ધ રાઇમ ઓફ મહીસાગર આપનું હાર્દિક સ્વાગત કરે છે. અંબિકા સ્ટોન ક્વોરી સામે ગ્રામજનોનો આક્રોશ. માલ ઇટાડી પગી ભાગમાં બ્લાસ્ટિંગ, ધૂળ પ્રદૂષણ અને જાહેર રસ્તા પર દબાણના ભંગી આક્ષેપ. ભાગવેલ તાલુકાના માલ ઇટાડી પગી ભાગના સ્થાનિકોએ અંબિકા સ્ટોન ક્વોરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સતત બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં તિરાડો પડી રહી છે. ધૂળ અને અવાજના પ્રદૂષણથી જનજીવન પ્રભાવિત થયું છે અને ક્વોરીનો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહેતા ભારે હાલાકી સર્જાઈ રહી છે. ગ્રામજનોએ અંગ્રેજોના સમયથી અસ્તિત્વમાં રહેલા જાહેર રસ્તા પર દબાણ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે. અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક સ્થળ તપાસ કરી ગેરકાયદેસર બ્લાસ્ટિંગ બંધ કરાવવું, જાહેર રસ્તા પરથી દબાણ દૂર કરવું, જવાબદારીઓ સામે કડક કાર્યવાહી કરવી. શું નામ છે તમારું? ગોયલ કાંતિભાઈ બાબરભાઈ. ગામનું નામ તમારું? મારી ગાડી ઓટા શિવપુરા. શું સમસ્યા તમારી? મારે આ મકાન જે આ બ્લાસ્ટિંગ કરે એનાથી ધ્રુજવાના કારણે મકાનોની તેડ પડી. આ બીજી વાર મકાન મેં બનાવ્યું હોય. અત્યારે 70 ફૂટનો વોલ પાડે, એમાં 17 વોલમાં 75 પેટી માલ વાપરી એવું એ સેટ કહેવા માગે. અમે આ 30 તારીખ સુધી મેં એમને અરજ કરી કે ભાઈ આ રીતે બ્લાસ્ટિંગ કોઈ નહીં કરવાની, તો આ માણસોએ અમારી કોઈ અરજી અત્યાર સુધી સાંભળી નહીં. એ કારણથી અમે આજ દિન સુધી મેં બંધ રખાઈ કરી. અને કૂવા પાવઠે બોરમાં પણ પાણી અમારું આજ સુધી ચાલતું નહીં. રાતે ઊંઘ અને બ્લાસ્ટિંગ થાય એટલે બૈરો છોકરો ઊંઘવા જાય તો છોકરો અંદર ઘરમાં પણ પેસતો નથી. પ્લાન્ટ ચાલુ રાત દિવસ ડે નાઇટ. અમારી એક માંગ છે કે આ ક્વોરી બંધ કરાવવાનું કારણ આ છે કે રસ્તો બી બંધ થયો એટલે આ ક્વોરી એ કારણથી બંધ કરાયેલી. જૂનો રસ્તો આજીવનનો હતો એ રસ્તો અમારો બંધ કરાયો. મેન પ્રોબ્લેમ અમારા રસ્તાનો બી છે. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.